જાલોદ પોલીસે 8.27 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। જાલોદ તાલુકામાં પોલીસની સતર્કતાથી વિદેશી દારૂના કાળા કારોબાર પર મોટો પ્રહાર થયો છે। ગાવડિયા ચેકપોસ્ટ ખાતે પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ચોરખાનામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા શંકાસ્પદ રીતે પસાર થતી ટ્રેક્ટર ટ્રોલીની તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ટ્રેક્ટરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરતા નીચે બનાવવામાં આવેલું ચોરખાનું સામે આવ્યું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે ટ્રેક્ટર ટ્રોલીમાંથી કુલ 28 પેટી, જેમાં 1128 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે। દારૂની અંદાજિત કિંમત ₹3.22 લાખ થાય છે, જ્યારે ટ્રેક્ટર સહિત કુલ મુદ્દામાલની કિંમત 8.27 લાખથી વધુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। કાર્યવાહીમાં પોલીસે હુકમસિંગ વિષ્ણારામ મેઘવાલ નિંબકવાડાને બાડમેર જિલ્લાને એક આરોપીની ધરપકડ કરી। આરોપી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ ઘટનાથી રાજસ્થાનથી ગુજરાત સુધી ફેલાયેલા દારૂના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું મનાઈ રહ્યું છે। બુટલેગરો દ્વારા વારંવાર અવનવા ગતકડા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા આવી રહ્યો છે, પરંતુ જાલોદ પોલીસની સતર્કતાથી આ પ્રયાસ નિષ્ફળ ગયો છે। જાલોદ પોલીસે બુટલેગરો સામે આકરા પ્રહાર કરતા વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂ કોને પહોંચાડવાનો હતો અને એના પાછળ કોનું નેટવર્ક કાર્યરત છે તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પોલીસની સમયસર અને અસરકારક કામગીરીથી એક મોટો દારૂનો જથ્થો બજારમાં પહોંચતા પહેલા જ ઝડપાઈ ગયો છે, જેનાથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા મજબૂતી ફરી એકવાર સાબિત થઈ છે। રિપોર્ટર અજય સાસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।